કે ભાવનગરના મોટા જે કોઈ હેરિટેજ મોન્યુમેન્ટ છે એની આજુબાજુ બધી જગ્યાએ જે જાહેર શૌચાલય દિવાલને અડીને કે આજુબાજુમાં અહીંયા તો નથી લાગે. આ નવું અત્યારે બન્યું પણ થોડુંક દૂર છે, પણ અમુક જગ્યાએ છે ને એમના દિવાલને અડીને જ ડાયરેક્ટ જાહેર શૌચાલય બનાવ્યું. એ લગભગ કેટલા વાગ્યા સુધી રહેતા હોય બધી દુકાનો કામ? આ અત્યારે આ જો જે લોકો બેઠા છે ને એ હમણાં 10 વાગે બધું ખાલી થઈ જશે. આજે સવારમાં શાક માર્કેટ આ લોકો ભરાય નહીં, અંદરની માર્કેટ આખો દિવસ હોય. આ જે મેઇન રોડે જે બધા બેઠા છે એ બધા અત્યારે 10, 10:30 પછી બધા વહી જશે. એ બધા સવારમાં વહેલા 5, 5:30, 6 વાગે બધા આવી આ જાય. બાજુનું પણ ખોલાવીએ થોડું સારું હા. થઈ જાય ને. આ બાજુ બદલી પૂરી સાહેબે પ્લાનિંગ કર્યું હતું પણ એ સાહેબ પરમિશન નથી દેતું હોય કે ચેન્જ કરવાની કે ચેન્જ કરવાની એટલે દિવાલ ચણવાની વાત કરી આ બાજુ એમની પણ ના પાડી. પ્લસ ઉપર અમુક જગ્યાએ ઝાડવા ઉગી તો 5 વર્ષથી પ્રયત્ન હતો, પછી એટલે એ નીકળ્યા અને કામ થયું ફેઝ 1 નું. ઉપર ડોમમાં પણ એટલો કહેવાય ને કે ઝાડવા ઉગી ગયા હતા ને ડોમ પડી જાય એ રીતનો કોઈ પથ્થર વાલી. અચ્છા, તો આ સ્કૂલની બિલ્ડિંગ યુઝમાં ચાલુ છે? હા, આજમાં યુઝમાં ચાલુ છે. ત્રિભુવનદાસ ભાણજી જૈન કન્યા શાળા. અને આગળની અત્યારે આ જે રોડ છે એવું કહેવાય છે કે એ સમયે આ સ્કૂલનું ગ્રાઉન્ડ હતું. ઓકે. અને આ પણ એક ઉપર જો એક બ્રિટિશ ક્રાઉન બંને બાજુ દોરેલો છે. આપણે મોજે ચાઇના મોઝેક વર્ક છે એમાં. એટલે એક બ્રિટિશ અને આપણું અહીંનું ભાવનગરનું એક સારા સંબંધ દેખાડવા માટે આખું બ્રિટિશ અને ભારતનું આપણું જે આર્કિટેક્ચર કોમ્બિનેશન કરીને આખું એ બિલ્ડિંગ બનાવ્યું. આ કેટલું જૂનું છે લગભગ? એ 1897માં બન્યું. એટલે 125 વર્ષ પહેલા અહીંયા ગર્લ્સ એજ્યુકેશન માટે વિચારતા હતા, મહિલા શિક્ષા બાલિકા શિક્ષા માટે. એ જો ભાવનગરમાં બીજી બે પણ માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ પણ છે. મારીની સાહેબ માજીરાજબાના વિઝનથી આખી શરૂ થઈ. અને અત્યારે આપણે જે જોઈએ છીએ એ સમયે ભાવનગરનો જઈએ છીએ ભાવનગરનો રાજમાર્ગ હતો. એટલે મેઇન અવર જવર રહેતી અને જે સ્કૂલ છે ટીબીજે એ ભાવનગરના એ સમયે સેન્ટરમાં ગણાતી. રાજમાર્ગ એટલે અહીંયાથી ક્યાંથી જતા હતા? રાજ એટલે અહીંયા જે જૂનો દરબારગઢ છે, દરબારગઢ. અને જે દરબારગઢ છે એવું કહેવાય 1723માં ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના કરી ત્યારે અહીંયા શરૂઆત થઈ. અને એ સમયે કહેવાય છે કે ડાયરેક્ટ સિહોરથી ભાવનગર એકારે ટ્રાન્સફર નહોતું કર્યું. આપણે અત્યારે આપણું પોતાનું ઘર બનાવે તો બધી વસ્તુ એકારે ટ્રાન્સફર નથી કરતા. ધીમે ધીમે થોડું ડેવલપ થઈ તમે એ ટાઈમે આપણું ટ્રાન્સફર કરતા જઈએ. એ રીતે આખો મહેલ તૈયાર છે ને પછી ધીમે ધીમે ભાવનગર સિહોરથી ભાવનગર ટ્રાન્સફર કરી રાજધાની. અચ્છા, મહેલ તો ત્યાં તૈયાર થયું પેલો જે છે ને સૌથી પહેલો મહેલ સિહોર હતો, ઓલ્ડ દરબારગઢ છે. ત્યાંથી પછી ભાવનગરનો સૌથી પહેલો મહેલ જે હાલમાં દરબારગઢ બેંક કાર્યરત છે એ. અચ્છા, તો દરબારગઢ અચ્છા રહેવાનું પ્લેસ પણ હતું ને પબ્લિક હિયરિંગનો પણ હતો. પછી નીલમબાગ પછી આવ્યો? નીલમબાગ પછી આવ્યો. પેલા મોતીબાગ પેલેસ હતો, પછી લાલ બંગલો, લીલો બંગલો, ઘણા બંગલા હતા. અને પછી છેલ્લે મોતીબાગ આખો, મોતીબાગ ને બધા પછી નીલમબાગ આખો બન્યો છેલ્લે. અચ્છા, આપણે દરબારગઢ આવી જી. લાઇબ્રેરી એને સાથેની જ છે? ના, લાઇબ્રેરી વિક્રમ સંવત 1937માં બની. 37 એટલે પછીની છે? હા, એટલે આજથી 145 વર્ષ પહેલા. એનો મેન વિચાર એવો છે કે અહીંયા જે એક રાંધનપુરી બજાર કરીને એક બજાર હતી, એમાં એક જૈન એક કુંવરજી આનંદજી કરીને એક વ્યક્તિ રહેતા. એને એક નાના પાયે એક આખું લાઇબ્રેરીને વિચાર આવ્યો કે હું એક પોતે એક બુક લખું કે પ્રકાશન અલગ અલગ જૈન ધર્મને લગતા બહાર પાડું. તો ધીમે ધીમે શરૂઆત એમને કરી. પછી 250 જેટલા પુસ્તકો એમને પ્રકાશન કર્યા. પછી જૈન ધર્મ પ્રસારક સભાની જે વાત છે અત્યારે આપણે જે બિલ્ડિંગ હમણાં જાશું તો જે જૈન ધર્મ પ્રસારક સભાનું જે બિલ્ડિંગ છે એ સમયે વિક્રમ સંવત 1981માં નાગરદાસ પુરુષોત્તમ કરીને એક વ્યક્તિ હતા રાણપુરના. એમણે આખી જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની જગ્યા દાનમાં આવીને એમાં પોતાનો ફાળો આપ્યો. અને આખું જે બિલ્ડિંગ છે એ સમયે આખું 25,000માં બનેલું. અને બિલ્ડિંગનું કાર્વિંગ આમ જોશો તો આપણે આવું ભાવનગરમાં એક કલરનું કારીનું બિલ્ડિંગ એક જગ્યાએ જોવા નથી. અચ્છા જી. એક બાજુ સરસ્વતીજી છે ને એક બાજુ લક્ષ્મીજી છે. એટલે આપણે લાઇબ્રેરી છે એમ કહેવાય કે એક વિદ્યાનું પ્રતીક પણ ગણાય. એટલે એના માટે એક બાજુ સરસ્વતીજી ને એક બાજુ લક્ષ્મીજી બંને બાજુ મૂકેલા છે. અને આજની તારીખમાં જે જૈન ધર્મ પ્રસારક સભા છે
એ એક સાર્વજનિક લાઇબ્રેરી તરીકે પણ યુઝમાં છે અને કોઈ પણ અને એવું નથી કે આમાં માત્ર જૈન ધર્મ રિલેટેડ પુસ્તકો છે, હિન્દુ ધર્મને લગતા પણ પુસ્તકો આજની તારીખમાં અવેલેબલ છે. એ આજુનો શરૂઆતનો સ્ટ્રક્ચર છે. જી હા, આજથી 101 વર્ષ થયા. હા, 3 ફ્લોર જગ્યાઓ છે હતી તો કેમ આગળ એ સમયે જગ્યા જે છે દાનમાં આવી હતી આખી એટલી, અને પછી આખી જે નરોત્તમ દાસ પુરુષોત્તમ છે એમને આ જગ્યા માટે પૈસા આપ્યા અને 25,000 લોકો બિલ્ડિંગ તૈયાર કરી. જી આમાં કોઈ ઉંમરવાળો માણસ તો ચડવામાં બહુ તકલીફ પડે ને? શું લાગે આપને? હેરિટેજ બિલ્ડિંગ છે ને. તો એ શરૂઆતથી એવું જ છે જ્યારે બન્યું ત્યારે? નાના બધે કાચ તમને જે દેખાય છે તો એ એની કાચની પેટર્ન પણ એવી છે કે જો રાત્રે લાઇટ ન હોય ને પૂર્ણિમાની રાત હોય રાત્રે રૂમમાં પ્રકાશ પડ્યો એ કઈ રીતે ચલાવો છો? લાઇટ કઈ રીતે કરવી ચલાવો છો અત્યારે? અરુણભાઈ અહીંયાના જે મેનેજ કરે છે કઈ રીતે મેનેજ થાય છે અત્યારે? બરોબર. સાર્વજનિક મેમ્બરશિપ ટાઈપનું કંઈ છે કે ના, એવું નહીં. બધા માટે? આ લાઇબ્રેરી ભાવનગરની એકમાત્ર એવી લાઇબ્રેરી છે કે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ બધા આવી શકે, રીડિંગ કરી શકે. કોઈ મેમ્બરશિપ નથી કે એક જાતની ફી પેમેન્ટ નથી લેવામાં આવતી. તો એમની બાબતમાં લખેલું છે આ સંસ્થાનો ઇતિહાસ છે. સંસ્થાનો. બરોબર. બિલ્ડિંગને 101 વર્ષ સંસ્થાની કેટલા ટ્રસ્ટીઓ આમાં આપ લોકો અત્યારે? આ જે છે ને એ દીવાન છે ફર્સ્ટ. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ન આવે ને તો એ એનાથી ઓલા વાણિયાને બોલો હા, એ તો ચર્ચા તો કરવી જ પડે. ચર્ચાથી કઈ નકળે ને. એનો ઉકેલ લાવી દેતા. એટલે કહેવાનો મતલબ એટલો સંબંધ હતો યાર. સંવાદથી કે બેસવાથી સોલ્યુશન નીકળે. તો અત્યારે કેટલી માગધી ભાષામાં કેટલી પુસ્તકો આપણા પાસે ટોટલ? ટોટલ એના 22,000 ઉપર પડે છે. અને દર વર્ષે કેટલી એડ થાય એમાં? દર વર્ષે હવે તો હું જાય કે પ્રોસેસ નથી કરતા, પણ બહારથી જે આવે 20, 25, 30, 40 એ આવ્યું છે આમાં યાર દાખલા તરીકે બહારથી આવેલું સમજ્યા એના પછી તો અમારે ઇન્ડેક્સમાં અમારે કોમ્પ્યુટરાઇઝ છે બરોબર. થાય કે ફાઇનાન્શિયલ વ્યવસ્થા હોય, પૈસાની વ્યવસ્થા કઈ રીતે થાય બધું મેનેજ કરવા માટે? બરોબર. દાનમાં આવે એની વ્યવસ્થા થાય ખર્ચો ખૂબ જ ઓછો. હા, લગભગ આવ નહીં જેવો. જેમ કે અમુક માણસો પણ કામ કરતા હોય ને એને પગાર હું પોતે વગેરે એક જ છે. અને બહુ પ્રોપર મેનેજ થાય. હું પોતે એક જ છું.